કેમ છો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। મારો આજનો લેક્ચર છે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 1ના ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધનો। આજે હું તમને આ લેક્ચરમાં સ્વાધ્યાય 2.3ના દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 હું તમને શીખવાડવા જઈ રહ્યો છું। આની અગાઉના જેટલા પણ સ્વાધ્યાયના દાખલા છે તે બધા જ મેં વિડીયો બનાવીને મારી ચેનલ પર પ્લેલિસ્ટ બનાવીને મૂકેલા છે। જો તમે ના જોયા હોય તો તમે ત્યાં જઈને જોઈ શકો છો। તો શરૂઆત કરીએ દાખલા નંબર 3થી સ્વાધ્યાય 2.2ના। સૌપ્રથમ તેની રકમ ઉપર આપણે નજર નાખીએ તો એક રાજ્યની ટાઉન પ્લાનિંગ સમિતિએ કરેલા સર્વે પરથી નીચે મુજબની માહિતી મળે છે। હવે માહિતીમાં આપણને આપ્યું છે એક તો શહેર આપે છે 5, ત્યારબાદ શહેરની વસ્તી આપી છે લાખમાં, એટલે કે 57 લાખ, 45 લાખ, 14 લાખ, 18 લાખ, 8 લાખ, અને વસ્તીના વધારાનો દર હજારે 13%। દર હંમેશા ટકાવારીમાં હોય, એટલે હજારે કેટલા વધે છે 13%। અહીંયા બી 20%, સીમાં 10%, ડીમાં 15% અને ઈમાં 5%। આ માહિતી પરથી શહેરોની વસ્તી અને વસ્તી વધારાના દર વચ્ચે શું શોધવાનું કીધું છે આપણને? ક્રમાંક સહસંબંધાંક। શું શોધવાનું કીધું છે? ક્રમાંક। તો અહીં રીતનું નામ લખેલું જ છે। તો સૌથી પહેલાં તો શહેર, વસ્તી અને વસ્તી વધારાનો દર। અહીં આપણને ક્રમ શબ્દ આપેલો નથી, માટે આપણે વસ્તીને શું ધારીશું? એક્સ, અને જે વસ્તી વધારાનો દર છે એને શું લઈ લઈશું? વાય લઈ લઈશું। તો સૌપ્રથમ આ કોષ્ટકને આપણે નોટબુકની અંદર દોરી લઈએ। તો કોષ્ટકને નોટબુકમાં દોરીએ તો આ પ્રમાણે થશે। હવે શહેર 5, તે શહેરની વસ્તી લાખમાં અને આ વસ્તી વધારાનો દર આપેલો છે। હવે એક્સ અને વાય પરથી આપણે આર એક્સ એટલે કે રેન્ક ઓફ એક્સ, એક્સનો ક્રમ, અને રેન્ક ઓફ વાય એટલે કે વાયનો ક્રમ શોધવાનો છે। ક્રમ શોધવું ખૂબ જ સરળ છે। ક્રમ શોધવા માટે ફક્ત તમને ઉતરતા ક્રમમાં લખતા આવડવું જોઈએ। તો એક્સની અંદર ઉતરતા ક્રમમાં એટલે એનો મતલબ એમ થાય કે સૌથી મોટી સંખ્યા પહેલાં પસંદ કરવાની। તો સૌથી મોટી સંખ્યા કઈ છે? 57 પાંચેમાં। તો એની સામે આપણે શું લખીશું? 1। 57 પછી નાની સંખ્યા કઈ? 45, તો એની સામે 2। 45થી નાની સંખ્યા કઈ આવશે? 18, તો 18ની સામે 3। 18થી નાની સંખ્યા 14, તો 14ની સામે 4, અને સૌથી નાની સંખ્યા 8, તો એની સામે 5। તો ક્રમ આપી દીધો આપણે ઉતરતા ક્રમમાં। સૌથી મોટી સંખ્યાને પહેલો નંબર આપવાનો અને સૌથી નાની સંખ્યાને છેલ્લો નંબર। તો આપણી જોડે 5 સંખ્યા હતી, તો છેલ્લો નંબર 5 મળ્યો। એ જ રીતે આર વાયમાં પણ લખી દેવાનું। તો વાયમાં જો સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 20, 20ની સામે 1। ત્યારબાદ 20થી નાની સંખ્યા 15, 15ની સામે 2। 15થી નાની સંખ્યા 13, 13ની સામે 3। 13થી નાની સંખ્યા 10, 10ની સામે 4, અને સૌથી 5, તો 5ની સામે 5। તો ક્રમ આપી દીધા। ક્રમ આપવો બહુ અઘરી બાબત છે નહીં। ક્રમ આપવા માટે હંમેશા યાદ રાખવાનું કે સ્કૂલમાં જેની ટકાવારી સૌથી વધારે હોય એનો પહેલો નંબર આવે, અને એને ઓછી ટકાવારી હોય તો આગળ ક્રમ વધતા જાય, કે ઓછાવાળાને બીજો, એનાથી ઓછો હોય તો ત્રીજો, એનાથી ઓછો હોય તો ચોથો। એ પ્રમાણે આપણે અહીં આરએક્સ અને આરવાયમાં ક્રમ આપવાના છે। આરએક્સ અને આરવાય લખી દીધા પછી ડી શોધી લેવાનું, કે ડી બરાબર આરએક્સ માઇનસ આરવાય। તો આરએક્સમાંથી આરવાય બાદ કરીશું। 1માંથી 3 જાય તો -2, 2માંથી 1 જાય તો 1, 4માંથી 4 જાય તો 0, 3માંથી 2 જાય તો 1, 5માંથી 5 જાય તો 0। સિગ્મા ડીની કિંમત હંમેશા 0 થવી જોઈએ। તો જો પ્લસ સંખ્યાઓ કઈ કઈ? 1 અને 1 2, 2 ઓછા 2 તો શું થઈ જાય? 0 થઈ જાય। એટલે કે પ્લસ અને માઇનસની સંખ્યાઓનો સરવાળો સરખો થવો જોઈએ, એટલો સરવાળો શું થઈ જાય? 0। હવે આપણે શું કરીશું? ડી શોધ્યા પછી ડીનો વર્ગ હંમેશા બધા પ્લસમાં જ આવશે, ક્યારેય માઇનસ આવે નહીં। તો 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 0નો વર્ગ 0, 1નો વર્ગ 1, 0નો વર્ગ 0। આનું પણ આપણે ટોટલ કરી લઈએ, 4, 1 5 અને 1 6। તો સિગ્મા ડી સ્ક્વેર આપણને કેટલા મળી ગયા? 6 મળી ગયા। હવે સૌપ્રથમ એન કેટલા છે એ લખી દેવાનું, કારણ કે સૂત્રમાં એનની કિંમત મૂકવાની આવશે।
તો અહીં આપણને કેટલા શેર આપેલા છે? 5. તો n બરાબર શું આવશે? 5 આવશે. હવે ક્રમાંક સહસંબંધાંક એટલે કે સ્પીયરમેનની રીત, એનું સૂત્ર લખીએ કે r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. તો હવે સૂત્ર લખી દીધું છે, તો કિંમતો મૂકીએ. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર, તો સિગ્મા ડી સ્ક્વેર કેટલા છે? એ પણ 6 છે, તો બ્રેકેટમાં 6. ઉપર વર્ગ કરવાનો નથી. ઘણી વખત બાળકો અહીંયા આગળ વર્ગ લખી દેતા હોય છે આને જોઈને, પણ આ સિગ્મા ડી સ્ક્વેર છે. અહીંયા પણ જો સિગ્મા ડી સ્ક્વેર જ છે, તો સિગ્મા ડી સ્ક્વેરની જ વેલ્યુ 6 છે, એટલે બ્રેકેટમાં ડાયરેક્ટ શું લખી દેવાનું? 6. વર્ગ ઉપર લખવો નહીં. છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1, તો nની કિંમત આપણે શોધી 5. કૌંસમાં n સ્ક્વેર તો 5નો વર્ગ અને માઇનસ 1. 1 માઇનસ, ચલો 6 ગુણ્યા 6 36 છેદમાં 5 કૌંસમાં 5નો વર્ગ 25, 25માંથી 1 જાય તો 24. 1 માઇનસ 36 છેદમાં 24 ગુણ્યા 5 કરીએ 120. 1 માઇનસ 36 ભાગ્યા 120 કરીએ, જવાબ મળે 0.3. એક્ઝેક્ટ જવાબ આવે છે. અને 1માંથી 0.3ને બાદ કરીએ તો 0.7. હવે 0.7 એટલે ડબલ અંકમાં લખવું હોય તો 70 લખી શકાય. તો આ અંક કોની નજીક છે? 1ની નજીક આવેલો છે. તો અર્થઘટનમાં લખીએ કે ભાઈ આરની કિંમત 1ની નજીક છે, માટે બંને ચલો વચ્ચે ગાઢ ધન સહસંબંધ છે. 0ની નજીક હોય તો ગાઢના બદલે આંશિક લખવાનું, બરાબર. અને 1ની ખૂબ જ નજીક હોય તો વધુ ગાઢ લખવાનું, અને 0ની ખૂબ નજીક હોય તો આંશિક જ લખાશે, એમાં વધુ આંશિક લખાય નહીં. હવે આ દાખલો જો તમને સમજણ પડી ગઈ હોય કે ક્રમ કેવી રીતે આપવા, અને ત્યારબાદ ડી અને ડી સ્ક્વેર, અને ત્યારબાદ સૂત્રમાં કિંમત મૂકી જવાબ લાવવો, તો તમે ઉદાહરણ 20 ગણી શકશો તમારી જાતે જ, ચોપડીમાં જોયા વગર. રકમ લખી લેવાની, ત્યારબાદ જાતે ગણવાનું. 100% જવાબ આવી જશે. મેં જે રીતે ગણાવ્યું છે એમાં ધ્યાન આપ્યું હશે તો હવે આપણે જોઈએ આ જ સ્વાધ્યાયનો દાખલા નંબર 4. દાખલા નંબર 4ની શરૂઆત કરીએ તે પહેલાં ચોપડીમાં એકવાર તેની રકમ દેખી લઈએ. તો દાખલા નંબર 4માં આપણને શું કીધું ચોપડીમાં કે એક સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓમાંથી લીધેલા 10 વિદ્યાર્થીઓ, એટલે કે આપણને n બરાબર કેટલા મળશે? 10 વિદ્યાર્થીઓના એક નિદર્શ પરથી નીચે મુજબની માહિતી મળે છે. તો માહિતી આપી, વિદ્યાર્થીઓના ક્રમ આપે કે ભાઈ 1 થી 10 વિદ્યાર્થી લીધા છે તે. ગણિતમાં કેટલા ગુણ મેળવ્યા છે આ વિદ્યાર્થીઓએ, અને આંકડાશાસ્ત્રમાં કેટલા ગુણ મેળવ્યા છે એ આપણને જણાવેલું છે. અને આ પરથી વિદ્યાર્થીઓએ મેળવેલા ગણિત અને આંકડાશાસ્ત્રની ક્ષમતાની વચ્ચે કયો સહસંબંધાંક શોધવાનું કીધું છે? ક્રમાંક એટલે કે સ્પીયરમેનની પદ્ધતિ. હમણાં આપણે જે દાખલા નંબર 3 ગણ્યો તે. દાખલા નંબર 3 ખૂબ સરળ હતો. એમાં 5 જ અવલોકન આપેલા હતા. અહીં 10 અવલોકન છે અને એના કરતાં મોટા છે. તો જ્યારે અવલોકન વધારે હોય ત્યારે ક્રમ આપવામાં ખૂબ જ કાળજી રાખવી જોઈએ કે જેથી કરી ક્રમ આડો અવળો અપાઈ જાય નહીં. તો શરૂઆત કરીએ દાખલા નંબર 4ની. સૌપ્રથમ તો નોટમાં કોષ્ટક બનાવી લીધું છે. કોષ્ટકમાં પહેલાં વિદ્યાર્થી, અને વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 10. એટલે આપણી એનની કિંમત કેટલી મળશે આપણને? 10. ત્યારબાદ એક્સ લખ્યા એટલે કે ગણિતમાં મેળવેલા ગુણ, અને ત્યારબાદ વાય લખ્યા એટલે કે આંકડાશાસ્ત્રમાં મેળવેલા ગુણ. હવે આ બંને ગુણ પરથી આપણે આર એક્સ અને આર વાય શોધવાના છે. તો એક્સની અંદર તમે જોશો તો સૌથી મોટામાં મોટી સંખ્યા શું છે? 98. તો 98ને આપણે શું ક્રમ આપીશું? 1 આપીશું, કારણ કે એનો પહેલો નંબર કહેવાય, સૌથી વધારે માર્ક છે એટલા માટે. ત્યારબાદ તેનાથી નાની સંખ્યા શું છે? 90. તો 90ને આપણે 2 નંબર આપીશું, બીજો નંબર.
98 પછી 90, 90 પછી આપણે ત્રીજો નંબર કોને આપીશું તો 82ને, આ ત્રીજો નંબર. 82 પછી ચોથો નંબર આપણે કોને આપી શકાય તો ચોથો નંબર આવશે ચોથો નંબર આવશે 88ને, 78. ચોથો નંબર કોનો આવશે 78નો, તો 78ને આપણે આપીશું નંબર 4. 4 પછી પાંચમો નંબર આપણે કોને આપીશું તો પાંચમો નંબર આપીશું 75ને, 75 આવશે પાંચમા નંબર ઉપર. 5 નંબર પછી છઠ્ઠો નંબર આપણે કોને આપીએ 65, તો 65 આવશે છઠ્ઠા નંબરે. 6 પછી સાતમો નંબર આપણે કઈ રકમને આપીશું તો 62, 62 એ આવશે સાતમા નંબરે. 62 પછી 3 રકમો વધી 36, 25 અને 39, તો સૌથી મોટી 39 છે તે એને આપીશું નંબર 8. ત્યારબાદ 25 અને 36માં 36 મોટી તો એને આપીશું નંબર 9, અને સૌથી નાની સંખ્યા 25 હતી તો એને આપી દઈએ 10 નંબર. હવે એ જ રીતે વાયના નંબર તમે જાતે લખી, વિડીયોને પોઝ કરી અને તમે જાતે લખી અને પછી વિડીયો ચાલુ કરો અને જોઈ લો તમે નંબર આપતા શીખી ગયા કે નહીં. તો શરૂઆત કરીએ કે આની અંદર સૌથી મોટી રકમ કઈ છે, તો એમાં સૌથી મોટી રકમ છે 91, તો એને આપીએ પહેલો નંબર. 91 થી નાની રકમ શું છે 86, તો એને આપીએ બીજો નંબર. 86 પછી એનાથી નાની રકમ શું છે 84, તો એને ત્રીજો નંબર આપીએ. 84 થી નાની રકમ કઈ છે તો સીધી 68 છે, વચ્ચે કોઈ રકમ આપી નથી, તો 68ને આપણે આપીએ નંબર 4. 68 પછી સીધા 62 એને આપીએ નંબર 5. 62 પછી 58 કરતાં મોટી રકમ આપેલી છે આપણને આ રહી 60, 60ને આપીએ આપણે નંબર 6. 60 પછી 58 એને આપીએ નંબર 7. હવે 7 નંબરે આપણે 58 હતા, તો 58 થી નાની રકમ છે 53, તેને આપીએ નંબર 8. 53 થી નાની રકમ 51, એને આપણે આપીએ નંબર 9, અને સૌથી નાની 47, એને આપીએ નંબર 10. તો અહીંયા પણ નંબર આપી દીધા, અને નંબર હંમેશા ઉતરતા ક્રમમાં રાખવાના. સૌથી મોટો અંક હોય એને પહેલો નંબર, અને સૌથી નાનો અંક હોય એને છેલ્લો નંબર આપીશું. હવે આપણે બાદબાકી કરીએ ડી શોધવા માટે. 8માંથી 10 જાય તો -2, 6માંથી 8 જાય તો પણ -2, 7માંથી 7 0, 2માંથી 2 જાય 0, 3માંથી 5 જાય તો -2, 5માંથી 4 જાય તો 1, 10માંથી 6 જાય તો 4, 1માંથી 1 જાય 0, 9માંથી 9 જાય 0, 4માંથી 3 જાય તો 1. તો જોઈ લઈએ કે ધન અને ઋણ સંખ્યાઓ સમાન છે કે નહીં. સરવાળો કરી તો ધન સંખ્યાઓનો સરવાળો 1, 4, 5, 5 ને 1 6, અને માઇનસનું ટોટલ પણ 2 અને 2 3 2 અને 2 4, 4 ને 2 6. તો પ્લસ અને માઇનસનું ટોટલ સરખું છે, માટે આપણને સરવાળો શું મળશે 0. તો સિગ્મા ડીની કિંમત 0 મળી ગઈ. હવે આપણે શોધીએ ડી સ્ક્વેર. ડીમાં જે પણ કિંમતો મળી બધાનો વર્ગ કરીએ, અને વર્ગ હંમેશા પ્લસ આવશે. તો 2નો વર્ગ 4, 2નો વર્ગ 4, 0ની સામે 0, 0ની સામે 0, 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 4નો વર્ગ 16, 0નો વર્ગ 0, 0નો વર્ગ 0, અને 1નો વર્ગ 1. હવે આ બધાનું આપણે શું કરવાનું છે ટોટલ કરવાનું છે. 4 ને 4 8, 8 ને 4 12, 13, 16માં 13 ઉમેરી તો 29, 29 ને 1 30. તો સિગ્મા ડી સ્ક્વેર આપણને કેટલા મળે છે 30. તો કોષ્ટક આપણું પૂરું થઈ ગયું. એકદમ સિમ્પલ કોષ્ટક હતું. એક્સમાં જે સૌથી મોટી સંખ્યા એને પહેલો નંબર, પછી ધીમે ધીમે ઉતરતા ક્રમમાં નંબર હાલતા જવાના, એ જ રીતે વાયમાં, અને ત્યારબાદ ડી સુધી ડી સ્ક્વેર શોધ્યા, અને ડીનો સરવાળો હંમેશા શું મળે 0. હવે આ કિંમત આપણે સૂત્રમાં મૂકી દઈએ. તો r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n કૌંસમાં n સ્ક્વેર -1. હવે આમાં કિંમત 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર કેટલા છે 30, છેદમાં n, nની કિંમત કેટલી મળી 10,
કૌંસમાં n² એટલે 10 નો વર્ગ -1 1 - 30 × 6 180 છેદમાં 10 કૌંસમાં 10 નો વર્ગ 100 100 માંથી 1 જાય તો 99 1 ઓછા 180 છેદમાં 99 × 10 990 1 ઓછા હવે 180 અને 990 નો ભાગાકાર કરીએ જવાબ મળશે 0.18 અને હવે 1 અને 0.18 ની બાદ બાકી કરીએ એટલે આપણને શું મળી જશે r મળી જશે અહીં r એક્ઝેક્ટ મળતો નથી લગભગ મળે છે તો 1 - 0.18 તો 0.82 તો r ની કિંમત શું મળી 0.82 હવે આ કિંમત પણ 1 ની નજીક છે તો r ની કિંમત 1 ની નજીક છે માટે બંને ચલો વચ્ચે ગાઢ ધન સહસંબંધ છે 1 ની નજીક છે એટલે ગાઢ ધન સહસંબંધ છે 0 નજીક હોય તો આંશિક આવે તો આજના લેક્ચરની અંદર આપણે 2 દાખલા શીખ્યા દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 આ એનું કોષ્ટક અને એની ગણતરી બંને ખૂબ જ સરળ રીત હતી અને આ રીતના દાખલા વધારે પડતા 3 માર્કમાં પૂછાય છે જો 5 માર્કની અંદર પૂછાય તો આપણને ફાયદો થઈ જાય પણ 3 માર્કની અંદર જ પૂછાય 5 માર્કમાં કાર્લ પિયર્સનની રીત વધારે પડતી પૂછવામાં આવે છે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં અને બીજાને શેર કરજો અને જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવા નવા એજ્યુકેશનલ વિડીયો તમને મળતા રહેશે થેન્ક યુ